મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર જાગૃતિ મહેતાનો ભાજપ સામે બળાપો સામે આવ્યો। 10 વર્ષ સુધી કોઈ હોદ્દા વગર પક્ષ માટે કામ કર્યું, છતાં ટિકિટ ન આપી। જે લોકોને કોઈ ઓળખતું નથી તેવા લોકોને પાર્ટીએ ટિકિટ આપી તેવો તેમણે આરોપ લગાવ્યો। ભાજપનો પણ જેમને ખબર નથી એવાને ટિકિટ આપી અને અમે વિશ્વાસમાં રહી ગયા। અમે આ વખતે બળવો કર્યો છે તેવી વાત તેમણે કહી। વોર્ડ નંબર 10માં અલ્પાબેન મહેતાને અપક્ષમાંથી જીતાડવા તેમણે હાકલ કરી છે। આજે અમારા વોર્ડ 10 નંબર વોર્ડમાં ભાજપે અમારા ત્યાં કાર્યકર્તાની ટિકિટ ન આપ્યા। આજે અમે લોકો એક કાર્યકર્તાની પત્ની મારી 3 ટર્મ થઈ હતી પતિ સાથે, એના કારણે ભાજપે મારી ટિકિટ કાપી। તે છતાં અમે પાર્ટીના વિરોધમાંથી ગયા અને વિરોધ સાથે પાર્ટી સાથે અમે કામ કર્યું છે, સત્તા સાથે કામ કર્યું, છતાં અમારા કહેવા પ્રમાણે પાર્ટીએ બીજા ઉમેદવારને ટિકિટ આપી છે। જે અમારે એને ભારતીય જનતા પાર્ટીનો મતલબ નથી ખબર એવા ઉમેદવારને ટિકિટ આપી તે માટે અમે વિરોધ ઉઠાવ્યો છે। શ્યામા પ્રસાદ મુખર્જી કોણ છે, ભાજપનો બસ શું છે નથી ખબર એવા વ્યક્તિને તમે ઉમેદવારની ટિકિટ આપો છો। એના કરતાં કાર્યકર્તાની વાઇફને અમે ટેકો હું આપું છું, દરખાસ્ત કરું છું। અલ્પાબેન મહેતા સાથે રહીને હું અપક્ષ માટે ફોર્મ ભર્યું છે, એને સપોર્ટ આપવા માટે